નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમેસ્ટર 3 સબ્જેક્ટ ઇટીસી ચેપ્ટર નંબર 5 એટિક્વેટ્સ. વિદ્યાર્થી મિત્રો, આ એક શોર્ટ ક્વેશ્ચન છે, 3 કે 4 માર્ક્સમાં પૂછાય. વોટ આર ધ ઇફેક્ટિવ ટેલિફોનિક એટિક્વેટ્સ? બરાબર, એના ઓરમાં પણ ક્વેશ્ચન પૂછ્યો છે, આપણે જોતા નથી, તમે રીડ કરી લેજો. ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ. ટેલિફોન એટિક્વેટ મીન્સ બીઇંગ રેસ્પેક્ટફુલ ટુ અ પર્સન યુ આર ટોકિંગ વિથ, showing consider for the other person's limitations, allowing person time to speak and communicate clearly. ટેલિફોનિક એટિક્વેટ્સ મીન્સ બીઇંગ રિસ્પેક્ટફુલ. તમારે એક એવા વ્યક્તિ બનવાનું છે, એક રિસ્પેક્ટ એટલે સામેવાળી વ્યક્તિને તમારે માન સન્માન આપવાનું છે. એમની સાથે તમે વાત કરો છો અને એ વ્યક્તિની કેટલીક લિમિટેશન્સ છે, એમની મર્યાદાઓ છે, એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. સામેવાળી વ્યક્તિને તમારે બોલવા પણ દેવું જોઈએ અને ક્લિયરલી એને સમજાય એ રીતે બોલવા આપવું જોઈએ અને તમારે પણ બોલવું જોઈએ. તો ફોલોવિંગ્સ આર ટેલિફોન એટિક્વેટ્સ. નીચે આપેલા જે છે એ ટેલિફોન એટિક્વેટ્સ છે. નંબર 1, ગ્રીટિંગ. ઇટ સજેસ્ટ ધેટ યુ બિગિન ધ કોલ વિથ એન એપ્રોપ્રિએટ ગ્રીટિંગ લાઇક ગુડ મોર્નિંગ. તમારે સૌથી પહેલાં ગ્રીટિંગ કરવું જોઈએ, આપણે અભિવાદન કહીએ, અને યોગ્ય રીતે એને ગુડ મોર્નિંગ કે રીતે તમારે કહેવું જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે ટેક પરમિશન એન્ડ બી પોલાઇટ. પરમિશન લેવી જોઈએ અને તમારે વિનમ્ર પણ બનવું જોઈએ. ધીસ હેલ્પ્સ ઇન બ્રિંગિંગ વોર્મથ ઇન ટુ ધ કન્વર્ઝેશન. અને એના કારણે શું થશે, તમારું જે કન્વર્ઝેશન છે, વાતચીત છે, એ કેવી રહેશે, હૂંફાળી બની રહેશે, સારી રીતે વાતચીત કરી શકશો. આઈડેન્ટિફાઈ સેલ્ફ એન્ડ ધ ઓર્ગેનાઇઝેશન. ઓલવેઝ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ બિફોર ગેટિંગ ઇન ટુ એની કન્વર્ઝેશન. કોઈ પણ પ્રકારની વાતચીત કરો છો એના પહેલાં તમારે તમારું ઇન્ટ્રોડક્શન, તમારી જાતને, તમારું પોતાનો પરિચય આપવો જોઈએ સામેવાળી વ્યક્તિને. અને તમારું જે ઓર્ગેનાઇઝેશન છે, તમે જે ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ સંસ્થાથી કામ કરો છો, એની પણ તમારે પરિચય આપવો જોઈએ. ક્લેરિટી એટલે કે એકદમ સ્પષ્ટતા હોવી જોઈએ. ઓલવેઝ યુઝ અ ક્લિયર એન્ડ સિમ્પલ લેંગ્વેજ. ક્લિયર અને સિમ્પલ ભાષાનો, લેંગ્વેજનો ઉપયોગ કરવો. ડુ નોટ યુઝ બ્રોકન ફ્રેઝીસ. એવા શબ્દોનો ઉપયોગ નથી કરવાનો, એવા શબ્દ સમૂહોનો ઉપયોગ નથી કરવાનો બ્રોકન, જે અડધા હોય એવા કોઈ પણ વાક્યો કે શબ્દોનો ઉપયોગ કરવાનો નથી. ત્યાર પછીનો પોઈન્ટ છે પર્પઝ ઓફ કોલ. પર્પઝ ઓફ ધ કોલ, તમે જે ઉદ્દેશ શું છે કોલ કરવાનો. બિફોર મેકિંગ અ ફોન કોલ બી શ્યોર ઓફ ધ પર્પઝ ઓફ ધ ફોન કોલ. ફોન કોલ તમે કરો છો એના પહેલાં તમારો કોલ કરવાનો ઉદ્દેશ તમારે એ નક્કી હોવો જોઈએ. નો યોર ટાઈમલાઇન એન્ડ કીપ ઇટ શોર્ટ. નો યોર ટાઈમલાઇન, સમય મર્યાદામાં તમારે એમની સાથે વાતચીત કરવી. રેસ્પેક્ટ ધ પર્સન્સ ટાઈમ. સામેવાળી વ્યક્તિ છે એના સમયની પણ તમારે ધ્યાન રાખવાનું છે, એનું માન જાળવવાનું. એન્ડ એન્શ્યોર દેટ ધ કન્વર્ઝેશન ગેટ્સ કમ્પ્લીટેડ વિધિન ધ ગિવન ટાઈમલાઇન. સમય આપેલો હોય એટલા સમયની અંદર જ તમારું કન્વર્ઝેશન થઈ જવું જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ છે અવોઇડ ફિલર્સ એન્ડ કીપ ઇટ ઇન્ટરેસ્ટિંગ. ફિલર વર્ડ્સ લાઇક નેવર યુઝ એન્ડ કીપ યોર કન્વર્ઝેશન ઇન્ટરેસ્ટિંગ. એટલે કે આવા પ્રકારના ફિલર્સ જે છે કે જે કોઈ શબ્દનો અર્થ નથી નીકળતો એવા શબ્દોનો ઉપયોગ ન કરવો અને તમારું જે કન્વર્ઝેશન છે, વાતચીત છે, એને રસપ્રદ બનાવવી. સ્માઇલ થ્રુ ધ ફોન. ફોનમાં વાતચીત કરો છો છતાં પણ સામેવાળી વ્યક્તિને લાગવું જોઈએ કે તમે એક સ્માઇલ સાથે વાત કરી રહ્યા છો. કીપ અ સ્માઇલ ઇન યોર વોઇસ. પે મોર અટેન્શન ટુ ધ ટોન ઓફ યોર વર્ડ્સ. તમારા શબ્દો છે, એનો ટોન છે, એના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરો. ફાઇન્ડ સમ ક્વાઇટ પ્લેસ. વાતચીત કરો છો કોલની અંદર ત્યારે તમારે કોઈ એવી જગ્યા છે, શાંત જગ્યાનો ઉપયોગ શોધી લેવી જોઈએ. પ્લાન ટુ મેક કોલ ઇન ક્વાઇટ પ્લેસ ઇન્સ્ટેડ ઓફ ક્રાઉડી પ્લેસ. જ્યાં ભીડ હોય એના બદલે કોઈક શાંત જગ્યાએ જઈને કોલમાં વાત કરવી. સમરાઇઝ, પેરાફ્રેઝ એન્ડ ક્લોઝ. ઓલવેઝ એન્ડ અ કોલ વિથ પ્લેઝન્ટ્રી લાઇક ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે. સમરાઇઝ, તમે જ્યારે કોલ પૂરો કરો છો ત્યારે એવા વર્ડનો ઉપયોગ કરવો જેમાં ગુડ બાય હોય અથવા તો હેવ અ નાઇસ ડે, એવા વર્ડનો ઉપયોગ કરીને આ તમારે કોલ પૂરો કરવો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક શોર્ટ ક્વેશ્ચન હતો, બહુ સિમ્પલ રીતે સમજાવ્યો છે અને સારામાં સારી રીતે તમે પરીક્ષામાં લખી શકશો. ધન્યવાદ.